એક બે આધેડ વયના પુરુષો બેઠા હતા અને તેઓ હસી રહ્યા હતા એ વાત પર કે તેઓએ કેવી રીતના એક માનસિક રીતે બીમાર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો. હા, તેઓ હસી રહ્યા હતા. તેમના માટે એ એક મજાક હતો, પણ તે બાળકી માટે તેની આખી જિંદગીનો દાગ હતો. તેઓ કહેતા હતા કે આવી તો ઘણી હશે કે જેને કઈ ખબર નહીં પડતી હોય, પણ હું પૂછું છું કે શું તેને ખબર નથી પડતી એટલે શું તેને પીડા નથી થતી? શું તે અવાજ નથી ઉઠાવી શકતી એટલે શું તે માણસ નથી? અને માનસિક રીતે બીમાર હોય એટલે શું તેની આબરૂ સસ્તી બની જાય છે? આવી જ માનસિકતા સમાજનો સૌથી મોટો રોગ છે. શારીરિક શોષણ એક ગુનો છે, એક પાપ છે અને તે માનવતાની હત્યા છે. જો આપણે ચૂપ રહીશું તો આવતીકાલે કોઈ બાળકી ફરી શોષણનો શિકાર બનશે. હું પૂછું છું કે સમાજ બદલાશે ક્યારે? કે જ્યારે હું બદલાશ, કે જ્યારે ચૂપ્પી તૂટશે. યાદ રાખો, નબળા પર જુલ્મ કરનાર પુરુષ નથી હોતો, એ એક બીમાર માનસિકતા વાળો માણસ હોય છે. ચાલો અવાજ ઉઠાવીએ, કારણ કે બાળકો અને મહિલાઓની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે.